અમદાવાદના શેલા વિસ્તારમાં આડેધડ ખોદકામથી રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। શેલાના ઓર્ચિડ સ્કાય ફ્લેટ નજીક ઓરડાનું ખોદકામ ચાલે છે, જેના કારણે વારંવાર ગેસ લાઇન તૂટી જાય છે। ગેસ લાઇનમાં ક્ષતિને કારણે આખા ફ્લેટમાં અચાનક ગેસનો સપ્લાય બંધ થઈ જાય છે। રહીશો રસોઈ બનાવતો હોય અને હજુ એક બે રોટલી થઈ હોય ત્યાં જ ગેસ જતો રહે છે। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 1 મહિનાથી ખોદકામ ચાલુ છે અને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। एक वर्ष पहला आज खाडो हतो ने अत्यारे पण ए ज स्थितिमां ए खाडो जोवा मळे छे अने जेना लीधे अत्यारे गैसनी समस्या 2 महीनाथी चालू छे। अठवाडियामां ओछामां ओछुं 3 दिवस सुधी तो गैस नथी जोतो। आ एवरेज कहूं छुं हुं तमने, क्यारेक एवुं पण होय 5 दिवस सुधी गैसनी समस्या होय छे। गैस कोई पण पूर्व चेतावणी वगर वयो जाय छे અને ગયા પછી ક્યારે આવે એની કોઈ ગેરંટી નથી। હેરાન બી થઈ ગયેલા છે। 2 વર્ષથી એમને કન્ડિશન છે અને એન્જિનિયર લોકોનું કામ થતું જ નહીં બિલકુલ। થોડા દિવસ કરે ને પછી બંધ કરીને જતા રહે છે અને અમારે ગેસ બંધ જ થઈ જાય છે। છોકરાઓને ટિફિન બનાવવાનું તો બી બનાવી નહીં શકતા અમે। બેસી જ રહેવું પડે છે 12 વાગ્યા સુધી, રાતે 8 વાગ્યા સુધી અને ઇન્ડેક્સ લાવવા પડે છે। આખા ફ્લેટમાં બધાને ઘરે દઈ લો, ઇન્ડેક્સ છે બધાની ઘરે। ऑर्डा को जो अदानी ने बोला है कि लाइन शिफ्ट करें क्योंकि उनका काम चलता है, यहाँ पे कॉन्ट्रैक्टर वगैरह कोई नहीं होता है और जो लेबरर्स होते हैं उनको कुछ पता नहीं है, वो बस गैस की लाइन तोड़ के चले जाते हैं यहाँ पे और 5-5, 6-6 घंटे के लिए गैस की लाइन गायब हो जाती है। हम इतनी एप्लीकेशंस दे चुके हैं ऑर्डा में और सब में कि आप लाइन शिफ्ट करिए, करवाइए काम, बट हमारी कोई सुन नहीं रहा है क्योंकि यहाँ पे एक हमारी सोसाइटी है, इसमें 650 से ज़्यादा फ्लैट हैं, बट इस पूरी लाइन में हमारी सोसाइटी है तो सिर्फ हमारी सोसाइटी सफ़र कर रही है।